નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને સૂચના આપેલી છે રાઇટ ધ વર્ડ્સ એટલે કે શબ્દો લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ વિભાગ આપેલા છે. એ વિભાગને અનુરૂપ આપણને કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્યોના આધારે અહીંયા જે ખૂટતા આલ્ફાબેટ છે એ અહીંયા આપણે લખી અને એક શબ્દ મેળવવાનો છે. અહીંયા સૌથી પહેલું છે રૂમ્સ ઇન એ હાઉસ એટલે કે ઘરમાં આવેલા જે રૂમ્સ છે એમાં કયા કયા વિભાગો હોય છે એ અહીંયા આપણે અંગ્રેજીમાં લખવાનું છે. સૌથી પહેલું છે યુ સ્લીપ હિયર એટલે કે તમે એવી જગ્યા છે કે જ્યાં તમે સૂઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો એવી કઈ જગ્યા છે કે આપણે જે જગ્યાએ સૂતા હોઈએ એને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? એ તમારે કોમેન્ટ બોક્સમાં પણ સાથે સાથે લખતા જવાનું છે. તો એનો જવાબ આવશે બેડરૂમ, જેને આપણે ગુજરાતીમાં શયનખંડ કહીએ છીએ. ત્યાર પછી નંબર 2માં આપેલું છે યુ હેવ એ શાવર હિયર એટલે કે તમે એવી જગ્યા કે જ્યાં તમે નાહવાનું કામ કરો છો એટલે કે જ્યાં શાવર હોય છે એવી કઈ જગ્યા છે? ખૂબ જ સરસ. આનો જવાબ પણ તમારે સાથે સાથે કોમેન્ટ બોક્સમાં લખતા જવાનું છે. તો અહીંયા એનો જવાબ આવશે બાથરૂમ. નંબર 3માં આપેલું છે યુ મેક મીલ્સ હિયર એટલે કે એવી જગ્યા કે જ્યાં તમે તમારું જે મીલ્સ એટલે કે ખાવાનું તમે બનાવી શકો છો. તો એ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે ને. તો એનો સાચો જવાબ આવશે કિચન. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સરળતા ખાતર મેં નીચે 3 પિક્ચર પણ આપેલા છે કે જેથી કરીને આ જે શબ્દો છે એ શબ્દોને તમને સમજવામાં સરળતા રહે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા બીજો વિભાગ આપેલો છે. એમાં આપેલું છે પ્લેસીસ ઇન એ સ્કૂલ એટલે કે શાળામાં આવેલી અલગ અલગ જગ્યાઓ. તો અહીંયા નંબર 1માં આપેલું છે સ્ટુડન્ટ્સ હેવ ધેર લેસન્સ હિયર એટલે કે વિદ્યાર્થીઓ જ્યાં બેસીને અભ્યાસ કરે છે એવી કઈ જગ્યા છે? તો બહુ જ સરસ, એ જગ્યા છે ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. નંબર 2માં આપેલું છે યુ કેન પ્લે હિયર એટલે કે તમે એવી જગ્યા છે કે જ્યાં તમે મુક્ત મને રમી શકો છો. તો એવી કઈ જગ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો એ જગ્યા છે પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન, જ્યાં આપણે સૌ એકબીજા મિત્રો સાથે અલગ અલગ પ્રકારની ગેમ્સ રમી શકીએ છીએ. નંબર 3માં આપેલું છે યુ કેન રીડ બુક્સ એન્ડ બોરો બુક્સ એટલે કે એક એવી જગ્યા કે જ્યાં તમે બેસીને પુસ્તકોનું વાંચન કરી શકો અને સાથે સાથે તમે એને પોતાના ઘરે પણ વાંચવા માટે લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો એવી કઈ જગ્યા છે? તો એ જગ્યા છે લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, જ્યાં ઘણા બધા પુસ્તકો આવેલા હોય છે. એમાંથી આપણને જે મનગમતું પુસ્તક હોય એ આપણે લઈ શકીએ છીએ અને એનું વાંચન પણ કરી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળનો જે વિભાગ આપેલો છે એમાં આપેલું છે સબ્જેક્ટ્સ એટલે કે વિષયો. વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણમાં પણ અલગ અલગ પ્રકારના વિષયો આવતા જ હશે ને. તો અહીંયા નંબર 1માં આપેલું છે એ સબ્જેક્ટ
that studies all the things that happened in the past. એટલે કે એવો વિષય કે જેમાં જે ઘટનાઓ છે એ ભૂતકાળમાં બની ગયેલી હોય. તો એવો કયો વિષય છે કે જેમાં આપણે ભૂતકાળ વિશે ભણીએ છીએ? તો એ વિષય છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ. નંબર 2માં આપેલું છે એ સબ્જેક્ટ that teaches you how to write sentences and letters. એટલે કે એવો વિષય કે જે તમને વાક્યો અથવા તો લેટર્સ લખતા તમને શીખવે છે. તો એવો કયો વિષય છે જે તમને શીખવે છે? તો એ છે લેંગ્વેજ એટલે કે ભાષા. કોઈ પણ ભાષાને શીખવી હોય તો તમારી પાસે પ્રોપર નોલેજ આલ્ફાબેટ અથવા તો લેટર્સ અને સેન્ટેન્સીસનું હોવું જોઈએ. નંબર 3 છે એ સબ્જેક્ટ ધેટ એક્સપ્લોર્સ નેચર. એટલે કે એવો વિષય કે જે આપણને પ્રકૃતિ વિશે વધુ પ્રમાણમાં માહિતી આપે છે. તો એવો સબ્જેક્ટ છે સાયન્સ એટલે કે વિજ્ઞાન. વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અથવા તો પ્રકૃતિ વિશે આપણને ઘણું બધું જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના જે સબ્જેક્ટ્સ હતા એના પ્રોપર ચિત્રો પણ નીચે મૂકેલા છે, તે તમે સરળતાથી જોઈ શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે. વોટ કાઇન્ડ ઓફ થિંગ્સ આર ધે? રાઇટ ધ વર્ડ્સ. એટલે કે અહીંયા જે વસ્તુઓ આપેલી છે એ કેવા પ્રકારની છે એ તમારે અહીંયા શબ્દ સ્વરૂપે લખવાની છે. ઉદાહરણ કંઈક આ પ્રમાણે આપણને આપેલું છે. નંબર 1માં છે બ્રેકફાસ્ટ એન્ડ ડિનર આર. એટલે કે નાસ્તો અને ખાવાનું એ બંને આપણે ભેગું કરીએ એટલે કે એ બંનેને શું કહી શકીએ? તો એના માટે સ્પેશિયલ શબ્દ છે મીલ્સ એટલે કે ખાવાનું. તો એ પ્રમાણે આપણે અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને એનો પ્રોપર વર્ડ્સ આપણે મેળવવાનો છે. 2 નંબરમાં છે ઇન્ડિયા એન્ડ અમેરિકા આર. તો સામે અહીંયા આપણને ક્લુ પણ આપેલો છે સી. તો વિદ્યાર્થી મિત્રો ભારત અને અમેરિકા શું છે? તો ઓફકોર્સ એ શું છે? કન્ટ્રીઝ એટલે કે દેશ છે. નંબર 3માં છે એ ફ્રોક એન્ડ એ શર્ટ આર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો ફ્રોક અને શર્ટ એ શું છે? તો એ છે ક્લોથ્સ એટલે કે કપડાં. નંબર 4માં છે ટોમેટોઝ એન્ડ પોટેટોઝ આર ખાલી જગ્યા. એટલે કે ટમાટર અને બટાકા એ શું છે? તો એ છે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. નંબર 5માં છે રેડ એન્ડ વ્હાઇટ આર ખાલી જગ્યા. તો લાલ અને વ્હાઇટ એ શું છે? તો એ છે કલર્સ એટલે કે રંગો. નંબર 6માં છે ધ નર્મદા એન્ડ ધ તાપી. તો વિદ્યાર્થી મિત્રો નર્મદા અને તાપી એ શું છે? તો એ છે રિવર્સ એટલે કે નદીઓ. તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની સૌથી લોકપ્રિય નદીઓમાંની આ નદીઓ છે, જેમાંની ધ નર્મદા એટલે કે જે નર્મદા નદી છે એ આપણા ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી છે. નંબર 7માં છે એ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ એટલે કે ટ્રાન્સપોર્ટનો પ્રકાર. તો એ કયો છે? તો ટ્રેન્સ. તો એ પણ એક ટ્રાન્સપોર્ટનો એક પ્રકાર છે જેમાં માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે અથવા તો એમાં ઘણો બધો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ પહોંચાડવામાં આવે છે. નંબર 8 છે જાન્યુઆરી એન્ડ સપ્ટેમ્બર આર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી અને સપ્ટેમ્બર એ શું છે? બહુ સરસ. તો એ છે મંથ્સ એટલે કે મહિનાઓના નામ છે. વિદ્યાર્થી મિત્રો તમને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 12 મહિનાઓના નામ તો આવડતા જ હશે ને? ત્યાર પછી નંબર 9માં છે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી આર ખાલી જગ્યા. તો એ બંને વિદ્યાર્થી મિત્રો શું છે?
અંગ્રેજી અને ગુજરાતી, તો એ છે લેંગ્વેજીસ એટલે કે ભાષાઓ છે. અને 10 નંબર પર છે સમર એન્ડ મોન્સૂન આર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ઉનાળો અને ચોમાસું એ શું છે? તો એ છે સિઝન્સ એટલે કે ઋતુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે ક્લ્યુ આપેલા હતા એ ક્લ્યુના આધારે અહીંયા આપણે પ્રોપર એના જે શબ્દો હતા એ મેળવી અને આપણે એને લખ્યા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે, રીડ ધ રીડલ્સ એન્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીંયા આપણને કેટલાક કોયડાઓ આપેલા છે, એટલે રીડલ્સ એટલે પહેલીઓ, એને આપણે વાંચવાની છે અને અહીંયા કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. કૌંસમાં શબ્દો આપેલા છે, એ કોમ્બ એટલે કાંસકો, ટેબલ, બેંક, ટોવેલ અને ઇન એ ડિક્શનરી. તો અહીંયા સૌથી પહેલો જે પ્રશ્ન આપેલો છે અથવા તો જે પહેલી છે એ છે વોટ ગેટ્સ વેટ વાઇલ ડ્રાઇંગ. એટલે કે જ્યારે એવી કોઈક વસ્તુ છે જે બીજાને સૂકું કરતાં એ પોતે જ ભીનું થઈ જાય છે, તો એવી કઈ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો? તમારે એ વિચારવાનું છે અને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે લખવાનું છે. તો એનો સાચો જવાબ આવશે એ ટોવેલ. જ્યારે આપણે નાહીને બહાર આવીએ છીએ ત્યારે ટોવેલ આપણા શરીરે આપણે એને લૂછવાનું કામ કરીએ છીએ ત્યારે આપણને તો એ કોરા કરે છે, પરંતુ એ પોતે એ પાણીથી ભીંજાઈ જાય છે. નંબર 2માં પહેલી છે, આઈ હેવ બ્રાન્ચીસ બટ નો ફ્રૂટ્સ, નો ટ્રંક ઓર નો લીવ્સ, વોટ એમ આઈ. તો મારે ડાળીઓ છે પણ કોઈ ફળ નથી કે થડ પણ નથી અને પાંદડા પણ નથી, તો હું કોણ છું? તો એનો સાચો જવાબ આવશે એ બેંક. વિદ્યાર્થી મિત્રો, ખરેખર બેંક એટલે અહીંયા જે તમે વિચારો છો એ બેંકની વાત નથી, પરંતુ આપણે જે જગ્યાએ પૈસાની લેવડ દેવડ કરીએ છીએ એ બેંકની વાત કરવામાં આવી છે. નંબર 3માં છે, વેર ડઝ ટુડે કમ બિફોર યસ્ટરડે. એટલે કે એવી કઈ જગ્યા છે કે જ્યાં ટુડે જે છે એ યસ્ટરડેની પહેલાં આવે છે? ખરેખર તો વિદ્યાર્થી મિત્રો, ટુડે એટલે આજે અને યસ્ટરડે એટલે ગઈકાલ. તો ખરેખર એવી કઈ જગ્યા છે કે જે ટુડે છે એ યસ્ટરડેની પહેલાં આવે છે? તો અહીંયા સાચો જવાબ લખીશું ઇન એ ડિક્શનરી. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ડિક્શનરીમાં આપણને ખબર છે કે કોઈપણ જે શબ્દો છે એ આલ્ફાબેટ પ્રમાણે લખવામાં આવેલા હોય છે. તો આલ્ફાબેટ પ્રમાણે આપણે જો જોઈએ તો ટુડેમાં જે ટી છે એના પછી યસ્ટરડેનો વાય આવે. ટુડે જે શબ્દ છે એ યસ્ટરડેના પહેલાં આવે છે. નંબર 4માં છે, વોટ હેઝ લેગ્સ બટ ડઝન્ટ વોક. એટલે કે એવી કઈ વસ્તુ છે કે જેને પગ છે પણ તે ચાલી શકતું નથી? તો એ આપણે વિચારવાનું છે. તો એ છે એ ટેબલ. વિદ્યાર્થી મિત્રો, ટેબલને 4 પાયા હોય છે, એટલે કે એને 4 પગ હોય છે પણ એ જાતે ચાલી શકતું નથી. નંબર 5માં છે, વોટ હેઝ મેની ટીથ બટ કાન્ટ બાઇટ. એટલે કે એવું શું છે કે જેને ઘણા બધા દાંત છે પણ એ કરડી શકતું નથી? તો વિચારવા જેવું છે ને મિત્રો. તો એનો સાચો જવાબ આવશે એ કોમ્બ. કોમ્બ એટલે વાળ ઓરવાનો દાંતિયો. તમે જોયું હશે કે એને ઘણા બધા દાંત જેવા આકારના દાંતિયા આવેલા હોય છે પણ એ કોઈને કરડી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પહેલી છે એ પહેલીઓને આપણે વિચારવાનું છે અને ત્યાર પછી જ આપણે એનો જવાબ લખવાનો હતો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આગળ આપણને સૂચના આપેલી છે રોલ પ્લે. એટલે કે અહીંયા આપણે એક નાટક કરવાનું છે. તો સૂચના આપેલી છે,
શિક્ષક વિદ્યાર્થીઓને સંખ્યા પ્રમાણે નાના નાના જૂથમાં વહેંચશે. દરેક જૂથને રોલ પ્લે માટે અલગ અલગ જગ્યાઓ જેવી કે પોસ્ટ ઓફિસ, બેંક, રેલવે સ્ટેશન, હોસ્પિટલ વગેરે કહેશે અને વિદ્યાર્થીઓને તે જગ્યાનું દ્રશ્ય રજૂ કરવા કહેશે. શિક્ષક દરેક જૂથને પ્રવાસ સંબંધિત શબ્દભંડોળનો યોગ્ય ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે. તેઓ પોતાના રોલ પ્લે માટે ચાર્ટ્સ કે નેમ પ્લેટ્સ વગેરે પણ બનાવી શકશે અને દરેક જૂથને રોલ પ્લે માટે 5 થી 7 મિનિટનો સમય આપશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક પર્ટિક્યુલર વિષયો આપવામાં આવશે અને એ વિષયના આધારે તમારે રોલ પ્લે કરવાનો રહેશે અને એ રોલ પ્લેનો સમયગાળો 5 થી 7 મિનિટનો રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એનું આપણે અહીંયા વાંચન કરીશું અને એના આધારે તમારે બાકીનો રોલ પ્લે તૈયાર કરી અને તમારા ક્લાસરૂમમાં એને ભજવવાનો રહેશે. એક્ઝામ્પલ છે એ હોસ્પિટલ, ડૉક્ટર, નર્સ, મેડિસિન્સ અને ઇલનેસ. A student says, "Hello friends, I am Dr. Solanki." હું ડૉક્ટર સોલંકી છું. This is my hospital. અને આ મારું દવાખાનું છે. There is a nurse in my hospital. અને મારા દવાખાનામાં પરિચારિકા છે. I give you medicines and cure યોર ઇલનેસ. એટલે કે હું તમને દવાઓ આપીશ અને તમારી બીમારીને ઠીક કરીશ. તો આ હતો એક પ્રકારનો રોલ પ્લે જે હોસ્પિટલનો બતાવેલો છે. ત્યાર પછી બીજો છે એ પોસ્ટ ઓફિસ. તો એમાં ક્લુ આપેલા છે પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન, લેટર, લેટર બોક્સ, સેવિંગ એકાઉન્ટ અને સ્ટેમ્પ્સ. ત્યાર પછીનું છે એ બેંક. તો એમાં ક્લુ છે એ બેંક, એ બેંક મેનેજર, એ ઓફિસ, એ કેશ વિન્ડો એન્ડ એ બેંક અકાઉન્ટ. અને છેલ્લું આપેલું છે એ રેલવે સ્ટેશન. તો એમાં ક્લુ આપેલા છે એ રેલવે સ્ટેશન, ટ્રેન્સ, પ્લેટફોર્મ્સ, ટિકિટ વિન્ડો અને પેસેન્જર્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આપેલ ઉદાહરણ પ્રમાણે એક રોલ પ્લે તૈયાર કરી અને તમારે તમારા ક્લાસમાં એને ભજવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આજે ચલાવેલ એક્ટિવિટીમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.